આજરોજ હું ઉપસ્થિત છું આણંદ જિલ્લાના આંકલાવ તાલુકો અને આંકલાવ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની અંદર ત્યારે હું ઉપસ્થિત છું। આપ સૌ જોઈ રહ્યા છો કે આ કઈ પરિસ્થિતિ અંદર આ વોર્ડ નંબર 6 ના કબીરનગર મેઢરિયા વિસ્તાર ને કબીરનગરના મેઢરિયા વિસ્તારની અંદર અમે ઉભા છીએ। ગઈકાલે સમગ્ર ગુજરાતે એક વિડીયો જોયો કે સ્મશાન યાત્રા નીકળતી હતી અને આ બધા લોકો એ સ્મશાન યાત્રામાં એ અર્થી લઈને જતા હતા અને એની અંદર ખરા અર્થમાં બોલવાનું હોય એવું કે રામ બોલો ભાઈ રામ, પરંતુ આ લોકો એટલા બધા કંટાળેલા થાકેલા છે કે રામ બોલો ભાઈ રામની જગ્યાએ હાય હાય ના નારા લગાવતા હતા। એનું કારણ શું? એનું કારણ એક જ છે કે આ જે નફટ લોકો નેતાઓ છે એ નેતાઓ એમના ઘર ભરવામાં ઊંચા આવતા નથી, બેંક બેલેન્સ વધારવામાંથી ઊંચા આવતા નથી। આ લોકો આઝાદીના સમયથી લઈ અને આજ દિન સુધી આ લોકોને વોટ આપતા આવ્યા છે, પરંતુ આ જે રસ્તાની તકલીફો જોઈ રહ્યા છો, અહીંયાથી લઈ ઓછામાં ઓછા 1.5 થી 2 કિલોમીટર સુધી આ રસ્તો આવી હાલતમાં છે। આ લોકો શાકભાજી કઈ રીતે કાઢે, બીમાર હોય તો દવાખાને કઈ રીતે લઈ જાય, નાના નાના બાળકો છે એ ભણવા કઈ રીતે જાય, બાજુમાં ખૂબ મોટી નહેર આવેલી છે, ચોમાસાનો સમય હોય પાણી ભરાય અને કદાચ કોઈ બાળક લપસી જાય તો એનો જીવ પણ જોખમમાં મુકાય। જીવતા તો ઠીક છે, પરંતુ મર્યા પછી પણ ગઈકાલે જે અર્થી લઈને જતા હતા ત્યારે જે પરિસ્થિતિ મેં જોયું, એવા નફટ લોકો કેવું છે કે તમે લોકો આ મોટી મોટી કરોડો અબજોની જે ગ્રાન્ટો છે એ ખાતા હોય તો વાંધો નથી, પણ તમારા હકનું ખાવ, હરામનું ના ખાશો, કારણ કે હરામ શબ્દની પાછળ પણ રામ શબ્દ છુપાયેલો છે। આ રામને મારવા વાળા લોકો છે, આ રામના નામે તરી ખાવા વાળા લોકો છે। મારે એમને કેવું છે કે આ જે ગઈકાલે જે ભાઈનું મૃત્યુ થયું એનું બેસણું આવનારી 3જી તારીખ સુધી છે। 3જી તારીખ સુધી આંકલાવ નગરપાલિકાના જે પણ લાગતા વળગતા નેતાઓ હોય આ રસ્તો કામ ચલાવ કામ ટીકાવ માટે રોડા કોન્ક્રીટ કરી, કારણ કે બેસણું છે એમને ત્યાં હજારોની સંખ્યામાં લોકો આવવાના હોય, બેસણામાં સામાજિક પ્રસંગમાં બધા જતા જ હોય, તો આ રસ્તો વહેલી તકે સરખો કરી આપે, કામ ચલાવ અને કરીને રેડી કરીને આપે। જો આવું નહીં થાય તો સમજી લેજો કે આવનારા સમયમાં ફરી કોઈને દુર્ઘટના બની તો એ જે પણ વ્યક્તિ મૃત્યુ પામશે કે ડિલિવરી વાળા કોઈ બેન હશે અને એની સમગ્ર જે કઈ ઘટના બનશે એના જિમ્મેદાર નગરપાલિકા હશે, અને ફરી કોઈ ઘટના બની તો આ નગરપાલિકાના લાગતા વળગતા લોકોના ઘરે એ ડેડ બોડી લઈને અમે આવીશું અને નગરપાલિકાને પણ ચેતવીએ છે કે થોડા દિવસની અંદર આ રસ્તો કરી દે। માનનીય કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, જે પણ કોઈ પણ પાર્ટીના નેતાઓ હોય વહેલી તકે આ રસ્તો કરે, નહીં કરે તો સમજી લેજો કે તમારા ઘરના બહાર આવીને બેસીશું। આ જનતા તમને વોટ આલે છે, બધું જ આપે છે, તમને ટેક્સ ચૂકવે છે, તો એ ટેક્સના બદલાની અંદર તમે શું એમના રોડ રસ્તા પાણી વીજળી ના કરી શકો? આ આઝાદી થી લઈ અને આજ દિન સુધી આ લોકો કંટાળેલા છે, બરાબર કે નહીં? ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પૂરી કરો, પૂરી